જે પરિણામ આવે એને સ્વીકારી અને વોટ ઇઝ નેક્સ્ટ. તમારી વર્કશોપ અટેન્ડ કર્યા પછી એનો સ્ટુડન્ટ છે ને એ અવ્વલ નંબર લઈને જ આવવો જોઈએ. અને જ્યારે સ્ટુડન્ટ પણ એ એક્સપેક્ટેશન રાખે કે નહીં મારા પેરેન્ટ્સે આટલો સરસ સેમિનાર મને અટેન્ડ કરાવેલો છે, છતાં પણ જ્યારે માર્ક્સ ઓછા આવે એક્સપેક્ટેશન કરતાં, ત્યારે એની મેન્ટાલિટી ક્યાંક ને ક્યાંક ચેન્જ થઈ જાય છે અને ત્યારે એ વધારે એવું થાય છે કે ડિપ્રેશનમાં આવી જાય. તો ત્યારે બાળકોએ શું કરવું જોઈએ એમાં? ભગવાન કૃષ્ણએ પણ કીધું હતું કે પરિણામ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય. તમારો કંટ્રોલ માત્ર કર્મ કરવો, મહેનત કરવો એના ઉપર જ છે. તો તમે તીર લગાવો છો, તીર નથી છૂટ્યું ત્યાં સુધી તમારા કંટ્રોલમાં છે. છૂટી ગયા પછી એ તીરનું શું થશે એ કંટ્રોલ આપણા હાથમાં નથી. તો જ્યારે પરિણામ આવે એને માત્ર સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય છે. મારું એક આપના માધ્યમથી કહેવાનું છે, પરીક્ષા પૂરી થાય અને પરિણામ આવે, આ વચ્ચેનો જે ગાળો છે ને એમાં બાળકની અને પોતાની માનસિકતા તૈયાર કરવાની હોય કે જે પરિણામ આવે એને સ્વીકારી અને વોટ ઇઝ નેક્સ્ટ, આગળ શું, એના ઉપર જ માત્ર ફોકસ કરવું જોઈએ.